હેલો, ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ એવરીવન. આજે સવારથી વિડીયો શૂટ થયો નથી, સાંજથી વ્લોગ ચાલુ કરું છું. અને તમે જોઈ શકો છો સાંજના ટાઈમે નીકળ્યા છે, જ્યાં ક્લીન વેધર, જે વરસાદ હતો ઇઝ ગોન. સવારથી બી ક્લીન વેધર હતું, ક્લીન સોરી વરસાદવાળું વેધર હતું. જે હાલમાં તાપ, સનલાઇટ ફૂલ ટ્રેન નથી તો ટ્રાફિક નથી, પણ એ વસ્તુ ખોટી છે. નામ લીધે ટ્રાફિક આવી ગયો છે. અહીંયા થોડુંક જંકશન છે આગળ, એટલે ટ્રાફિક હોય છે. થોડીક જગ્યા કરી કરીને કાઢ લેવાની, બહુ વાંધો નહીં આવે. નીકળી ગયા છે ટ્રાફિકની બહાર. જો આ રિક્ષા આપણો હલો બધા, પાછા આપણે આવી ગયા છે. કાલનો વ્લોગ આપણે અધૂરો રહી ગયો હતો, અહીં થોડું કામમાં બિઝી રહી ગયા તો ટાઈમ ના મળ્યો. આજે છે ગણપતિ બાપ્પાનો 4th ડે. સવારે આરતી થઈ ગઈ સોસાયટીમાં, અને સવારથી જે વેધર છે સુપર વેધર દેખાશે. જબરજસ્ત રેઇન પડ્યો છે. Black clouds. Okay. See. અને આ વર્ષનું ચોમાસું ઇન્ડિયામાં થોડુંક ખતરનાક રહ્યું છે. ઘણી જગ્યાએ ઓવર પાણી થયું છે, ઘણી જગ્યાએ ઓછું પડ્યું છે. લેન્ડસ્લાઇડ્સ, હમણાં જ લેટેસ્ટમાં જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવીમાં જબરજસ્ત લેન્ડસ્લાઇડ થઈ છે. સો આ બધી વસ્તુઓ ચાલ્યા કરે છે ઇન્ડિયામાં. આ વખતે જે બરોડા પાસે એક બ્રિજ છે એ બી ક્રેશ થયો હતો. 2025 ઇન્ડિયા માટે થોડુંક ભારે થઈ રહ્યું છે, પણ લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ. હજી છે આઈ થિંક 4 months we have, so hopefully something good gonna happen. બાકી લાઈફ છે, ચાલ્યા કરે. ટ્રાફિક છે એ બી ચાલ્યા કરે છે અમારી માટેમાં, સો ધેટ્સ ગુડ. બાકી આજે છે 3rd ડે ગણેશ ચતુર્થીનો. સાંજે જઈશું નેબરના ગણપતિના દર્શન કરવા, સોસાયટીના ગણપતિના દર્શન કરવા, પ્રસાદ ખાઈશું. એકચ્યુઅલી ઇટ્સ ગુડ ટાઈમ ટુ ગેટ ટુગેધર ઇન સોસાયટી. આપણા નેબર્સ, જે લોકો આમ યુઝલી દેખાતા ના હોય, એવા લોકો આવા ટાઈમે આપણને મળે ગણપતિના ફેસ્ટિવલમાં. છોકરાઓને મજા આવે સ્પેશિયલી, દે રિયલી હેવિંગ ફન. સી માસી ગેટ ટુગેધર થાય, છોકરાઓને સ્વીટ્સ ખાવાની, પ્રસાદ ખાવાની જે મજા આવે. સો વીકેન્ડ છે, આજે ફ્રાઈડે છે, કાલે સેટરડે સન્ડે. સો સોસાયટીના કમિટી મેમ્બર્સ કંઈ પ્લાન કરીશું છોકરાઓને રમાડવાનો. ગેમ્સ છે, કોઈ એક્ટિવિટી સાંજે, બિકોઝ આઈ થિંક આજ વીકેન્ડ છે, પછી નેક્સ્ટ સેટરડે તો વિસર્જન છે. શું જોઈએ, જે પ્રમાણે પ્લાન થાય કરીએ કશું.
યસ, તો આપણે આજે થોડુંક કલર પેઇન્ટ ઘરમાં જ આપણે કરીએ ને એનું થોડું રિસર્ચ કરવા જવાનું છે. કારણ કે માર્કેટમાં બધી બહુ કંપની છે અને નવું હમણાં ઓપસ જે ચાલે છે માર્કેટમાં, કોસ્ટિંગ વાઇઝ 20% ડિફરન્સ છે. એમાં પણ ઘણા રિવ્યૂ સારા છે, ઘણા રિવ્યૂ નથી સારા. એશિયન પેઇન્ટ તો છે જ. હમણાં ટાઇલ્સનું કામકાજ ચાલે છે ઘરમાં, એ જોઈને ચેક કરીએ. અરે ભાઈ, બીજું એક એલ્યુમિનિયમની વિન્ડોઝ માટે કોટેશન કઢાવવાનું છે. થોડા કામ છે, વીકેન્ડમાં કમ્પ્લીટ કરીશું. કામ કરવાનું મન થાય એવું વેધર છે નહીં, મસ્ત ફરવા જવાય એવું વેધર છે. I hope everything fine with him. Sir. ચાલો, તો એઝ પર રૂટીન વરસાદ પડ્યો છે બરોડામાં, તો જઈ રહ્યા છે મસ્ત જગ્યાએ જેનું નામ છે સિંદરોડ, મકાઈ ખાવા માટે. ત્યાં જવાનો રસ્તો ત્યાં સુધી એન્જોય કરો. મગફળીના ઢગલા છે જો. શેકેલી બી મળે છે અને કાચી જોઈએ તો કાચી બી. કંકોડા જે મોન્સૂનનું ખાસ વેજીટેબલ છે. અને હમણાં આગળ જઈશું એટલે આપણે મકાઈના સ્ટોલ સાવા મળશે. સ્પેશિયલ અહીંયા લોકો મકાઈ ખાવા છે જ્યારે વરસાદનું વેધર હોય છે બરોડામાં. લોકો સ્પેશિયલ વિઝિટ કરતા હોય છે આગળ. મકાઈનું ડેસ્ટિનેશન આવી ગયું છે. માસી દેશી છે? શેકેલી એક દેશી અને એક બાફેલી અમેરિકન. એ દાણા કાઢીને આવજો. અહીંયા ભેલ, મકાઈ ભેલ બધું જ મળે છે અહીંયા. જો વેલા ને બધું. આ પર દૂધીનો વેલો છે, દૂધી. ઉતરી જાવ, વાંધો નહીં, ચોખ્ખું છે. આમ ફરીને આવ. બહુ તીખું નથી, છોકરાને ખાવાનું ને. હા બસ. દેશી આ જૂની, તાર જૂની જોઈએ છે? જૂની દેશી જૂની જોઈએ છે કે નવી? હા, હવે જૂની લઈ લઈશું. ગરમા ગરમ દેશી મકાઈ કોલસા પર શેકાઈ રહી છે. જ્યાં સુધી મકાઈ બને ત્યાં સુધી તમને હું બતાવું દૂધી. જો થાંભલા પર દેખાય છે, અહીંયા છે. આ રહી જો, આ બધી દૂધી છે, દૂધી. ચાલો એવરીવન, સો આજના દિવસના કામકાજ જે છે થોડા બતાવ્યા છે. તમે જોયું ટાઇલ્સનું કામ ચાલી રહ્યું છે.
કલરના માટે જવાનું છે, જે જોઈએ આજે મેળ પડે તો. વરસાદ બહુ જ છે, ટ્રાફિક બહુ છે જબરજસ્ત. તો આજના દિવસમાં આટલું, મળે કાલે.